મુખ્યમંત્રી દ્વારા પરંપરાગત પહિદ વિધિ પૂર્ણ કરાયા બાદ ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો। સૌપ્રથમ ભગવાન જગન્નાથજીનો રથ નિજ મંદિરમાંથી બહાર નીકળ્યો। ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથ પણ ભક્તોના જયઘોષ વચ્ચે યાત્રા પર આગળ વધ્યા। સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગુંજાતા નાદ સાથે હજારો ભક્તોએ પ્રભુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું। આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। भगवान जगन्नाथ जी, भाई बलराम, बहन सुभद्रा जी આજે દરિદ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને સૌ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે। આભાર। થેન્ક યુ।